હેલો એવરીવન, સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલની અંદર। આજનો ટોપિક છે જીટીયુ એક્ઝામમાં 10 SPI કેવી રીતના લાવવા। આ વિડીયો જુઓ, તમને જવાબ મળી જ જશે અને કેવી રીતના લાવી શકશો એ તમને સારી રીતના સમજાઈ જશે। તો આ વિડીયો છે આ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે। એમાં પણ જે લોકો બેચલર ઓફ એન્જિનિયરિંગ કરતા હોય અને જેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી આજનો ટોપિક છે। તો શરૂઆત કરીએ। શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં હું તમને કહી દઉં કે આ જે ચેનલ છે મોતીલાલ ભોઈએ એને સબસ્ક્રાઈબ કરી લો, જેણે પણ નહીં કર્યું એ, કારણ કે આના પર હજુ નવા તમને જે જાણકારી આપે કે એન્જિનિયરિંગને લગતા જે પણ સબ્જેક્ટ છે જે ખબર નથી પડતી, તો એવા ટોપિક પર હું વિડીયો લાવતો જઈશ। તો સબસ્ક્રાઈબ કરી લો, જોઈન થઈ જજો, એટલે જે પણ હું નવા વિડીયો બનાવીશ એ તમારા પર સૌથી પહેલાં આવી જશે અને કોઈ પણ જે ટોપિક હશે એના માટે તમે રહી ન જાઓ, કારણ કે લાસ્ટમાં જ્યારે એ ઉપયોગી હોય ત્યારે જો તમને એ વિડીયો જોવા ના મળે તો એનો પછી કોઈ મતલબ રહેતો નથી। એટલા માટે તમારે એ ટાઈમ પર ખાસ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી કરીને હું જેવો વિડીયો અપલોડ કરીશ એટલે તમારા પર આવી જશે। તો શરૂઆત કરીએ આજના ટોપિકની। સૌથી પહેલાંમાં પહેલું કે સબ્જેક્ટનું સિલેબસ છે ડાઉનલોડ કરવું। એટલે એન્જિનિયરિંગ કરતા હોય તો સૌથી પહેલાં આપણે જેવું સેમેસ્ટર કે પૂરું થયું, જૂનું સેમેસ્ટર પૂરું થયું અને નવું સેમેસ્ટર સ્ટાર્ટ થયું, તો સૌથી પહેલાં કોલેજમાં જઈ અને આપણા જે સબ્જેક્ટ છે કયા કયા સબ્જેક્ટ નેક્સ્ટ સેમમાં આવવાના છે તો એ બધા પૂછી લેવાના અને ત્યારબાદ સબ્જેક્ટના સિલેબસ જીટીયુની વેબસાઇટ પર મળી જશે, તો એ સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાના છે। ત્યારબાદ સબ્જેક્ટના જીટીયુ પેપર ડાઉનલોડ કરવાના, એ પણ જીટીયુની જે વેબસાઇટ છે એના પર તમને જીટીયુના પેપર ડાઉનલોડ કરવા મળી જશે। ત્યારબાદ સબ્જેક્ટનું મટીરિયલ ભેગું કરવાનું છે, એટલે સિલેબસ તમારા પાસે આવી ગયો, ત્યારબાદ એના પેપર પણ આવી ગયા, એના પછી આપણે એનું મટીરિયલ ભેગું કરવાનું છે। એટલે આ હું તમને કહું છું, આ શરૂઆત જેવું સેમેસ્ટર થયું એની ત્યારથી શરૂઆત કરી દેવાની છે, નહીં તો પછી સેમેસ્ટરના અંતમાં આ કરશો તો એનો કોઈ ફાયદો નથી। તો એટલા માટે જેવું સેમેસ્ટર સ્ટાર્ટ થયું એનો સૌથી પહેલાં સબ્જેક્ટ કયા કયા છે એ શોધી લેવાના, ત્યારબાદ સિલેબસ, પેપર અને એનું મટીરિયલ। હવે મટીરિયલ ભેગું કરવાનું એમાં પણ અલગ અલગ કેવી રીતના કરવાનું છે એ પણ હું તમને સમજાવું કે સૌથી પહેલાં સિલેબસ જે ડાઉનલોડ કર્યો છે એમાં લાસ્ટમાં રેફરન્સ બુક્સ આપેલી હશે કે આ રેફરન્સ બુકનો યુઝ કરી અને આ સિલેબસ છે એ એમાં કવર થઈ જશે। એટલે સારામાં સારું તો આની અંદર જે મટીરિયલ આપેલું હોય એ હોય છે, પણ બીજો નેક્સ્ટ ઓપ્શન કે બુક સ્ટોરમાંથી બુક્સ કે અલગ અલગ પ્રકાશનની એ સિલેબસના કે જીટીયુના જે સિલેબસ હોય એ પ્રમાણે બુક્સ બનાવેલો હોય, એક્ઝામ્પલ તરીકે ટેકમેક્સની હોય, અતુલ પ્રકાશનની હોય, તો એ અલગ અલગ પ્રકાશન છે, એના પ્રકાશન પ્રમાણે અલગ અલગ એમનું ટેકનિકલ પબ્લિકેશન છે એ પ્રમાણે કે પબ્લિકેશનના બુક ડાયરેક્ટલી તૈયાર જ હોય છે સિલેબસ પ્રમાણે, તો એ પણ ડાયરેક્ટલી તમે લઈ શકો છો। ત્યારબાદ પણ જો એ બુક્સ નથી બનાવી, કોઈ પ્રકાશને બનાવી નથી, તો તમે રેફરન્સ બુકનો યુઝ કરી એ રેફરન્સ બુક ડાયરેક્ટલી પણ મળી જાય છે, હવે તો ડાઉનલોડ કરી શકાય છે વેબસાઇટ પર શોધતા, અને બીજી રીતે કે લાઇબ્રેરીમાં પણ મળી જાય છે, તો એ ત્યાંથી તમે યુઝ કરી શકો છો। નેક્સ્ટ મટીરિયલમાં હોય છે લેક્ચર નોટ્સ, કે તમે લેક્ચર ભરવા જેમ જેમ જશો એવું તમારે નોટ્સ જે પણ ટીચર ભણાવતા હોય તો ત્યારે તમારે નોટ્સ લઈ લેવાની, સાથે લખતા જવાનું, તો એ નોટ્સ બનતી જશે। વેબસાઇટ મટીરિયલ કે જે કોઈ ટોપિક ના મળે, કે જે ટોપિકનું બુકમાં પણ નથી અને રેફરન્સ બુકમાં પણ નથી મળતો, એવો ટોપિક કોઈ નવો હોય તો એ તમે વેબસાઇટમાંથી શોધી શકો છો। NPTEL જેવી વેબસાઇટ છે એના પર સારામાં સારું બધું મટીરિયલ તૈયાર જ હોય છે। યુટ્યુબ સર્ચ, કે તમે જો કોઈ જગ્યાએ નથી મળતું અને તમને જે બુક્સ વાંચતા છો તો પણ નથી સમજ પડતી, તો તમે યુટ્યુબમાં જઈ અને સર્ચ કરી શકો છો, એ ડાયરેક્ટલી ટોપિક નાખીને અથવા સબ્જેક્ટ નાખીને, તો ત્યાંથી પણ તમને શીખવા માટે મળી જશે ટોપિક ટુ ટોપિક, બરાબર। નેક્સ્ટ અધર PDF મટીરિયલ, કે PDF મટીરિયલ ક્યાંકથી મળે વેબસાઇટ પરથી અથવા તો કોઈ ફ્રેન્ડ પાસેથી અથવા ક્યાંક બનાવેલું હોય, લખેલું હોય, એની PDF હોય, તો એ તમે રાખી શકો છો મટીરિયલમાં। તો આ સૌથી પહેલું સ્ટેપ છે કે આ તમારે પહેલાં જ કરી મૂકવાનું છે। આમાં કેમ કે એક્ઝામમાં કેમ સ્ટુડન્ટ એટલા બધા પાસ અથવા એ સારા માર્ક નથી લાવી શકતા, કે આ જે કામગીરી છે એ શરૂઆત જેવું સેમેસ્ટર સ્ટાર્ટ થાય ત્યારથી આપણે કરવાની છે। આપણે 2 મહિના છોડી દીધા
કે એક એક્ઝામ પૂરી થઈ અને પછી આરામ લઈ લેવાનો, તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે 6 સેમનું સેમેસ્ટર હોય તો એમાંથી 2 મહિના તો એમ જ જતા રહ્યા, તો પછી તમારું 4 જ સેમનું 4 મહિનાનું જ થઈ ગયું સેમેસ્ટર આખું. તો એમાં આપણને આખું નુકસાન જાય છે. તો સૌથી પહેલાં શરૂઆતથી જ આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે નેક્સ્ટ સેમ માટેની તૈયારી. તો તમે 10 SPI લાવી જ શકશો, એમાં કોઈ પેલું છે જ નહીં, એમાં ઇઝી જ છે. પણ આપણે કે આ લાસ્ટમાં કરવા જઈએ, કેટલાક સ્ટુડન્ટ તો એવા હોય કે અઠવાડિયાથી એક્ઝામ આવવાની હોય અને અઠવાડિયાથી સ્ટાર્ટ કરે વાંચવાનું, અને જે સબ્જેક્ટમાં હોય એના આગલા દાડાનું તૈયારી કરે. તો એમાં એ કોઈ રિઝલ્ટ આવવાનું જ નથી કે તમે લખશો કરો, ખાલી પાસિંગ માર્ક આવશે, એનાથી કંઈ બહુ સારા માર્ક્સ મેળવી શકાશે નહીં અને તમારું મેરિટ પણ સારું બનશે નહીં. તો એટલા માટે હું શું કહું છું કે સેમેસ્ટર જેવું સ્ટાર્ટ થયું એવું તમે આ બધું કામગીરી કરવાનું શરૂઆત કરી દો. હવે નેક્સ્ટ, સબ્જેક્ટનું સિલેબસ, લેક્ચર નોટ્સ અને GTU પેપરમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તૈયાર કરવા. કે કોઈની રાહ નથી જોવાની કે કોઈ મૂકશે અથવા તો કોઈ આપશે, એ રીતના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તૈયાર કે ત્યારે જ મળશે ત્યારની વાત અલગ છે, પણ ત્યારે કોઈ મતલબ રહેતો નથી. કારણ કે લાસ્ટમાં આપણને IMP ક્વેશ્ચન મળે તો એનો કેમ કોઈ ઉપયોગ નથી, કારણ કે ત્યારે તૈયારી કરવાનું ઘણું બધું હોય અને ક્વેશ્ચન હોય પણ એટલા પણ તૈયાર નહીં થઈ શકે. તો એટલા માટે શરૂઆતથી જ તમારે જાતે પણ IMP ક્વેશ્ચન કાઢી શકો છો અને તૈયાર કરી શકો છો. સબ્જેક્ટનું ફૂલ સિલેબસ કવર થાય તે રીતે ક્વેશ્ચન તૈયાર કરવા. એટલે IMP ક્વેશ્ચન છે એ પણ આપણે ડાયરેક્ટલી કોઈ પેપરને અથવા કોઈ પબ્લિકેશનને જોઈને આપણે IMP ક્વેશ્ચન તૈયાર નથી. એટલે મતલબમાં IMP ક્વેશ્ચન એટલે કે તમને લાગે કે આ આવડી જશે અને પૂછાઈ શકે એવા છે, તો એ સૌથી પહેલાં કરવાના છે. એ જ મતલબ છે IMP ક્વેશ્ચનનો. બીજો તમે એવું વિચારશો કે હું 17 ક્વેશ્ચન તૈયાર કરું અને 17માંથી જ પૂછાઈ જાય, એવું ક્યારેય નહીં બને. તમારે એટલાક ક્વેશ્ચન તૈયાર કરવાના છે અને એમાંથી મેક્સિમમ પૂછાય. તમારે વાંચવાનું બધું છે પણ આટલાક તો કમ્પ્લીટલી કરવાના જ છે તૈયાર. તો એ રીતના જો તમે તૈયારી કરશો તો તમારો જે ક્વેશ્ચન છે એ સિલેબસને કવર થાય એ રીતના જ તૈયાર કરવાનું. ત્યારબાદ ફાઇલ પેજમાં અથવા તો નોટબુકમાં બધા જ ક્વેશ્ચનના ચેપ્ટર વાઇઝ આન્સર લખવા. હવે અહીંયા આના પર હું ખાસ ધ્યાન આપું છું, કારણ કે તમારે જે લખવાનું છે અસાઇનમેન્ટની વાત અલગ છે, તો કે તમે ફાઇલ પેજમાં લખી દીધું અથવા નોટબુકમાં લખી દીધા તો તમારા તૈયાર કરવાના એમાંથી નહીં થાય, પણ તમારે અલગથી ક્વેશ્ચન તૈયાર કરવાના છે ચેપ્ટર વાઇઝ અને એના આન્સર પણ એમાં જ લખવાના છે. એટલે તમારે જાતે એકવાર લખેલું હશે તો તમને થોડું ઘણું એમાંથી યાદ રહેશે અને તમને પણ આઈડિયા આવશે કે આ આન્સરમાં કે આ ક્વેશ્ચનમાં કેવી રીતના પૂછાઈ શકે અને કેવી રીતના લખવાનું છે. તો ત્યારે જ તમને અડધો ક્વેશ્ચન આવડી જશે. બાકી આપણે ડાયરેક્ટલી બુકમાંથી રફ કામ કરીએ અને વાંચતા જઈએ પણ એ લાસ્ટમાં કામ નથી આવતું. કારણ કે એ મારો એક્સપિરિયન્સ પણ છે કે તમે જો બુકમાંથી જ વાંચો છો અને તૈયાર કરો છો તો એનો કોઈ એટલું રિઝલ્ટ નથી આવતું, પણ તમે જાતે લખેલું છે અને આખું ક્વેશ્ચનને તમે શોર્ટમાં કરેલું છે, એટલે જે રીતના વધારાનું હોય એ રીતના કે તમારે આટલું કરવાનું છે, આટલું સમજ પડે એવું છે, તો એટલું જ તમે નોટબુક અથવા ફાઇલ પેજમાં લખેલું છે, તો તમને આન્સર જ્યારે લખવાનું હશે તો ત્યારે સારું પડશે. નેક્સ્ટ, મોસ્ટ IMP ક્વેશ્ચનના આન્સર સૌથી પહેલાં તૈયાર કરવા. એટલે બીજા તો કરવાના જ છે, પણ જે મોસ્ટ IMP ક્વેશ્ચન તમે એક સબ્જેક્ટમાંથી ધારો કે તમે 20 ક્વેશ્ચન અથવા 25 ક્વેશ્ચન તૈયાર કરો છો તો એ સારી રીતના કરવાના કે એ તમને જો પૂછાઈ જાય તો આવડવા જ જોઈએ. પછી બીજા હશે એ થોડા ઘણા કેવું કે આપણે બધા કરીએ કે 50 ક્વેશ્ચન કરીએ એના કરતાં તમે 50 ક્વેશ્ચન એ તમે ધારો કે કરો અને એમાં તમને પૂછાઈ જાય તો બી અડધું જ લખી શકો, તો એનો કોઈ મતલબ નથી. તે 30 ક્વેશ્ચન અથવા 25 ક્વેશ્ચન એવા તૈયાર કરવાના કે જે પૂછાઈ જાય તો આખું તમે આન્સર લખી દો અને બીજા 5 ક્વેશ્ચન બીજા નવા પૂછાય તો પછી એમાંથી તમે થોડુંક આવડે અને થોડુંક નહીં આવડે એ રીતના લખશો તો તમારું રિઝલ્ટ છે એ સારું આવશે. હવે થિયરી એક્ઝામ માટે તૈયાર કરવા જેવું કે તૈયારી કેવી રીતના કરવાનું છે થિયરી એક્ઝામ માટેની, તો એના ટોટલ 4 પોઈન્ટ આવે કે 4 પોઈન્ટ તમે જો સારી રીતના સમજી જશો તો કોઈ પણ એક્ઝામ છે એ સરળતાથી તમે સારા માર્ક મેળવી જ શકશો. થિયરી રાઇટિંગ, ફિગર ડ્રોઈંગ, ટેબલ ડ્રોઈંગ અને ઇક્વેશન રાઇટિંગ, આ 4 હોય છે કે લખાણ માટે ખાસ ઉપયોગી છે. તો આ તમારે ખાસ આ ટોપિક ટુ ટોપિક હું સમજાવું છું એ દરેક વસ્તુ જોઈ લેજો. થિયરી રાઇટિંગ, થિયરી આન્સર કેવી રીતના તૈયાર કરવું અને તેને કેવી રીતના યાદ રાખવું એના પર છે આ ટોપિક. કોઈ પણ લખાણ યાદ રાખવા સૌથી પહેલાં એને સમજવું જરૂરી છે. જો કોઈ ઇંગ્લિશ વર્ડ સમજાતો ન હોય તો એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સમજવું. તો સૌથી પહેલાં આપણને કે જે એન્જિનિયરિંગની બુક્સ છે અથવા તો કોઈ બી બુક્સ છે એ આપણને ઇંગ્લિશમાં જ મળે. તો ઇંગ્લિશના
કે કેટલાક વર્ડ છે એ તરત સમજાઈ જાય, પણ કેટલાક એવા વર્ડ છે કે જે સમજાતા જ ના હોય પણ આપણે એને બાયપાસ કરી દઈએ, એટલે કે આપણે એને સ્કીપ કરી દઈએ અને કે નહીં સમજાય તો પણ આપણે સમજવાની કોશિશ ના કરીએ અને યાદ રાખી લઈએ. પણ યાદ રાખી લેવા કરતાં આપણે એને સમજીને કે સમજી જઈશું તો પછી એને યાદ રાખવાનું કે તમને આવડી જ જશે, મગજમાં જ આવી જશે કે આ વસ્તુને, કારણ કે પછી એ બીજી જગ્યા પણ તમને કામ આવશે. એવું નથી કે એક જગ્યાએ એકવાર તમે ઉપયોગ કરી લીધો તો બીજે ના કામ આવે. તો એ ઇંગ્લિશ વર્ડ છે જે સમજાતો નહીં હોય, કારણ કે ઘણા બધા એન્જિનિયરિંગમાં એવા શબ્દો હોય કે જ્યારે આપણે જે કોઈ દિવસ સાંભળેલા જ ના હોય તો એ એકવાર સમજી લેવાના, કારણ કે એ સેમેસ્ટરમાં આગળ કામ આવવાના છે. તો એટલા માટે એ આખું સમજી લેવાનું છે ગુજરાતી ટ્રાન્સલેશન કરીને. જેને હિન્દીમાં સમજાતું હોય તો હિન્દીમાં એ સમજી ટ્રાન્સલેશન કરી શકે છે. તો એ રીતના સૌથી પહેલાં લખાણ છે એને સમજી જવું. પછી નેક્સ્ટ, કોઈ પણ લખાણ યાદ લખવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી યાદ ન રહી જાય ત્યાં સુધી લખવું. એકવાર લખવાથી થોડુંક જ યાદ રહેશે. મિનિમમ કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર તમે 5 વાર અથવા 6 વાર લખશો તો આન્સર સરળતાથી યાદ રહી જશે અને એ સમજાઈ પણ જશે. એટલે સુધી હું કહું છું કે તમે 1 વાર લખી અથવા 2 વાર લખશો તો એટલું બધું તમને ડીપમાં ખબર. કેટલાક ક્વેશ્ચન એવા બી હશે કે તમે 1-2 વાર તમે સમજાઈ ગયું તો યાદ રહી જશે, પણ કેટલાક ક્વેશ્ચન એવા હોય કે જે 5 અથવા 6 વાર પણ તમારે કરવું પડશે, લખવું પડશે. એટલે આટલું મિનિમમ તમારે, એવું નથી કહેતો કે તમારા સારા અક્ષરોમાં જ આ 5 વાર લખવાનું છે. 1 વાર સારા અક્ષરમાં અને કમ્પ્લીટલી લખવાનું છે, ત્યારબાદ રફ કામ કરવાનું છે. એવું હું નથી કહેતો કે તમારે 5 વાર સારી રીતના લખવું પડશે. તમારે રફ કામ તો બી એ કરવું જ પડશે, તો તમને આન્સર છે સરળતાથી યાદ રહી જશે. નેક્સ્ટ છે, સૌથી પહેલાં સારા અક્ષરથી નોટબુક અથવા તો ફાઇલ પેજમાં લખવા માટે કલર પેનનો ઉપયોગ કરવો. ક્વેશ્ચન લખવા રેડ પેન, જવાબ લખવા બ્લુ પેન, ફિગર ડ્રો કરવા બ્લેક પેનનો ઉપયોગ કરી શકાય છે. આ શાના માટે હું શું કહું છું કે તમારે મટીરિયલ તૈયાર કરવાનું, તમારું પોતાનું મટીરિયલ તૈયાર કરવાનું છે. એમાં કલરવાળું હશે તો તમને સારું લાગશે અને એ જે ક્વેશ્ચન છે, આન્સર છે એ બધું છૂટું પડશે, એટલે તમને સારું લાગશે અને વાંચવાની પણ મજા આવશે. ને તો પછી એક જ પેનથી લખશો, ખાલી બ્લુ પેનથી, તો બધું સરખું જ લાગશે અને સારામાં સારું કે તમારું મટીરિયલ છે તો તમારે તૈયાર કરવાનું છે. જ્યારે હું એન્જિનિયરિંગ કરતો તો આખું આ રીતના આ લાસ્ટ ટોપિક પર ખાસ ધ્યાન આપતો કે દરેક વસ્તુ હું જાતે, કોઈ બી ક્વેશ્ચન હોય તેનો આન્સર શોધીને જાતે લખતો અને ફાઇલ પેજમાં અથવા તો નોટબુકમાં કમ્પ્લીટલી તૈયાર કરતો. ત્યારબાદ કલર પેનનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન લખવા ક્વેશ્ચન હોય એને રેડ પેનથી, ત્યારબાદ જવાબ હોય એ બ્લુ પેનથી અને ફિગર ડ્રોઈંગ હોય એ બ્લેક પેનથી. તમે બીજા કોઈ કલર તમને ગમતો હોય તો એ યુઝ કરી શકો છો, એવું કોઈ જરૂરી નથી કે આ જ પેનનો તમારે ઉપયોગ કરવાનો છે. તમારું જે રીતના તમને ગમતું હોય એ રીતના તમારે મટીરિયલ તમારું પોતાનું તૈયાર કરવાનું છે અને એ પછી આગળના તમારે પછી એ રાખવાનું જ છે. એટલે નેક્સ્ટ ટાઈમમાં પેલી બુક તો પછી તમે આખી વાંચવાની બેસતા તમે જે મટીરિયલ તૈયાર કર્યું છે એ જ તમે પછી લાસ્ટમાં તૈયાર કરવાનું. એટલે એક્ઝામ માટે પણ કામ આવશે. નેક્સ્ટ ટાઈમમાં જશો તો જોવા માટે પણ કામ આવશે. તમારે કોમ્પિટિટિવ કોઈ એક્ઝામ આવશે તો ત્યારે મટીરિયલ જોવા માટે પણ તમને કામ આવશે, કારણ કે તમે જે વાંચેલું છે એ તમને યાદ છે કે આ રીતના મટીરિયલ હતું એ રીતના. પછી કારણ કે લાસ્ટમાં કેવું થશે કે તમે મટીરિયલ તો પછી બુકમાંથી વાંચતા હો તો એ બુક આખી નથી જ વાંચવાની, કારણ કે એટલી મોટી જાડી બુક હોય તો એ વાંચી જ નહીં રહેવાય. તો એટલા માટે જે આપણે મટીરિયલ તૈયાર કર્યું છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવશે. તો એટલા માટે હું તમને કહું છું કે તમે પોતાનું મટીરિયલ અત્યારથી જ જાતે તૈયાર કરો. ફિગર ડ્રોઈંગ કેવી રીતના કરવું અને તેને કેવી રીતના યાદ રાખવું. સૌથી પહેલાં જે પણ ફિગર ડ્રો કરવાની હોય તેને બધા જ સાધનોનો ઉપયોગ કરીને સારામાં સારી ફિગર નોટબુક અથવા તો ફાઇલ પેજમાં ડ્રો કરવું. એટલે તમારે આખું ડ્રોઈંગ કરવાનું છે સારામાં સારી રીતે, કે એ પાછું એકવાર એવું તમારે ડ્રોઈંગ કરવું જ પડે કે એ બધા સાધનોનો ઉપયોગ કરવાનો થશે. અને સાધન જે ડ્રોઈંગ કરવાનું છે એમાં દરેક સાધનો, સ્કેલ છે, પછી બીજા એંગલવાળું છે, બધું રાઉન્ડ ડ્રો કરવાનું છે, તો એ બધું જ તમારે ઉપયોગ કરવાનું છે અને સારામાં સારી ડ્રોઈંગ કરવાની છે. અને ત્યારબાદ એના પરથી રફ કામ કરવાનું છે. આ ફિગર અથવા કોઈ બી કેમ નથી યાદ રહેતું, કારણ કે તમે ડાયરેક્ટલી રફ કામ કરો છો. અને તમારે એક્ઝામમાં કેવું કરવાનું છે કે તમારે એક્ઝામમાં એ બધા સાધનોનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે એ ડ્રોઈંગ તમને ક્યારેય પરફેક્ટલી નહીં જ આવે, કારણ કે તમે કોઈ વાર એકવાર પણ પ્રેક્ટિસ સાધનોથી નહીં કરી હોય તો એ ડ્રોઈંગ એક્ઝામમાં કરશો તો પણ તમને થશે જ નહીં, એ પરફેક્ટલી થાય જ નહીં, તો ભૂલ જ પડશે. તો એટલા માટે તમારે શું કરવાનું છે કે તમારે એકવાર તો પણ બધા જ સાધનોનો ઉપયોગ કરી અને પછી ફિગરનું ડ્રોઈંગ કરવાનું થશે. ત્યારબાદ શરૂઆતમાં જે રીતે ફિગર ડ્રો કરી હોય તે જ રીતે રફકામમાં પણ કરવું. મિનિમમ 5 વાર કોઈ પણ ફિગરને એક જ રીતથી ડ્રો કરતા એ સરળતાથી યાદ રહી જ જશે.
આ મારો એક્સપિરિયન્સ છે અને મેં જાતે આના પર કામ કરેલું છે અને ઓલરેડી કે આ રીતના જ મેં એક્ઝામો આપેલી છે કે જીટીયુની એક્ઝામ હોય કોઈ પણ અને ડબલ એ ગ્રેડ ઓલરેડી મેં મેળવેલા જ છે એમાં. અને આ જ રીતથી, કારણ કે મેન કે તમારું ફોકસ છે એ ફિગર પર હોવું જોઈએ, કે તમારું ડ્રોઈંગ છે એ સારું હોવું જ જોઈએ. તો તમે આજે હું શું કહું છું 10 પોઈન્ટ કે 10 SPI તો એ આવી શકશે, પણ ખાસ આ ટોપિક પર તમારે કામ કરવું પડશે કે તમારું ડ્રોઈંગ છે એ સારું રહેવું જોઈએ અને પરફેક્ટ રહેવું જોઈએ અને ફાસ્ટ પણ હોવું જોઈએ અને સારું પણ રહેવું જોઈએ અને ક્વોલિટી છે એ સારી રહેવી જોઈએ. નહીં તો પછી આમાં જ તમે ફિગર ડ્રોઈંગમાં જ જો ભૂલ કરી દીધી અથવા તો તમને નથી આવડતું તો તમારા માર્ક જશે જ, કારણ કે આ જ મેન છે. તો એટલા માટે આ ખાસ યાદ રાખી લેવાનું કે તમે જે રીતના રફ કામ શરૂઆતમાં મટીરિયલ બનાવ્યું છે તો શરૂઆતમાં જે રીતે ફિગર ડ્રો કરી હોય તે જ રીતે રફ કામમાં પણ કરવું અને મિનિમમ 5 વાર કોઈ પણ ફિગરને એક જ રીતથી ડ્રો કરતા એ સરળતાથી યાદ રહી જશે. મોટામાં મોટી ભૂલ ત્યારે જ થાય છે ફિગર ડ્રોઈંગ વખતે કે દર વખતે નવી રીતે કે એક જગ્યાથી બીજી પહેલા વખતે તમે રફ કામ કરો છો તો બીજી જગ્યાથી સ્ટાર્ટ કરો, ત્રીજી વાર કરો છો તો અલગ જગ્યાથી કરો. એવું જરૂરી નથી કે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ રહેવું જોઈએ, પણ જે શરૂઆત છે અને એન્ડ છે એ તમારે પકડી રાખવાનું અને વચ્ચેનું તમે થોડું ઘણું આ ચેન્જ કરી શકો છો. પણ આ યાદ રાખવાની આખી ટેકનિક છે કે તમારે યાદ રાખવા માટે આ રીતે જ કરવું પડશે, તો તમને તરત યાદ રહી જશે. નહીં તો પછી યાદ રહેશે પણ એટલું બધું તમને કે જ્યારે એક્ઝામમાં કે ડ્રોઈંગ કરવાની હોય ત્યારે તમને એ વસ્તુ નહીં જ આવડે, કારણ કે એમાં ભૂલો પડશે ઘણી બધી. તો એના કારણે તમારો જે ટાઈમ પણ જશે અને ઘણું બધું રહી જશે. તો ડબલ એ ગ્રેડની વાત જ ભૂલી જવાની, કારણ કે તો જો કંઈક રહી ગયું તો પછી માર્ક આવશે જ નહીં. આમાં ડબલ એ ગ્રેડ લાવવા માટે તમારે પરફેક્ટલી આખું લખાવવું જ જોઈએ અને ત્યારબાદ એમાંથી જે થોડું ઘણું રહી ગયું છે અથવા ભૂલ છે, તમારું પેપર તો આખું કવર થવું જ જોઈએ. તો બીજી કંઈ ભૂલ હશે તો એમાં એ માર્ક છે એડજસ્ટ થશે. ફિગર ડ્રોઈંગનું ક્યારે પણ રફ કામ કરવું નહીં, બધા જ સાધનોનો ઉપયોગ કરીને જે રીતે પરીક્ષામાં ડ્રોઈંગ કરવું હોય તે જ રીતે કરવું. બરાબર, કે ફિગર ડ્રોઈંગનું ક્યારેય પણ રફ કામ એટલે રફ કામ કરવાનું, રફ કામ સિમ્પલ કરો તમારે કરવાનું છે પણ એકવાર તો પરફેક્ટલી ડ્રો કરવાનું જ છે અને ત્યારબાદ કે તમે કરી શકો પણ એ જ રીતથી કરવાનું છે. પણ મારું કહેવાનું એટલું પેલું છે કે ખાસ ફોકસ છે કે સાધનોનો ઉપયોગ કરીને કરશો તો તમને એક્ઝામમાં યાદ રહેશે કે આ રીતના આ સાધનનો ઉપયોગ કરવાનો છે. ને તો જે સમયે દોરવા બેસશો ત્યારે તમે સાધન શોધવા જાઓ તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. નેક્સ્ટ, ફિગર ડ્રોઈંગ પ્રેક્ટિસ બ્લેક પેનથી કરવું, તેનાથી ભૂલ પડવાની સંભાવના ઓછી થાય છે અને કોન્ફિડન્સ લેવલ વધે છે, જેના કારણે સરળતાથી યાદ રહી જાય છે. એટલે તમારું ફિગર ડ્રોઈંગ છે એની પ્રેક્ટિસ કરવાની તો ત્યારે બ્લુ પેનથી, પેન્સિલથી કરતા હોય ને એની જગ્યાએ બ્લેક પેન અથવા બ્લુ પેન કોઈ બી યુઝ કરી શકો, એવું કોઈ જરૂરી નથી. તો ભૂલ પડવાની જે સંભાવના છે એ ઓછી થાય છે, કારણ કે તમારે ચેન્જ નથી કરવાનું અને કોન્ફિડન્સ લેવલ છે તમારો હાઈ રહેશે, કારણ કે તમારા મગજમાં પહેલાંથી સેટ છે કે આપણે પેનનો ઉપયોગ કરતા છે તો કોઈ ભૂલ નહીં થવી જોઈએ. તો તેના કારણે તમને સરળતાથી યાદ પણ રહી જશે અને એક્ઝામમાં પરફોર્મન્સ છે પણ સારું આવશે. તો આ ખાસ ટોપિક પર ધ્યાન રાખજો. હવે કેટલાકને એવું લાગતું હોય કે આ તો બધું સમજાવતા છે, પણ લાસ્ટમાં હું તમને એક એવી ટ્રીક આપવાનું છું, આખું સમજાવવાનું છું કે તમે કેવી રીતના 10 SPI છે અને એ તમને કોઈ સમજાવશે નહીં એ રીતના હું સમજાવવાનું છું. એટલે લાસ્ટ સુધી વિડીયો જોજો. આ હું શું તમને કહેવા માંગુ છું કે આ રીતના કરશો તો તમારા આવશે, પણ કેવી રીતના આવવાનું છે, કેવી રીતના આખી સ્ટ્રેટર્જી છે કે માર્કિંગ સિસ્ટમ કઈ રીતના છે અને કેવી રીતના ગ્રેડ સિસ્ટમ, કારણ કે આપણને ખબર નહીં હોય તો આપણે એને એડજસ્ટ જ નહીં કરી શકીએ. તો એ હું વાત તમને સમજાવવાનું છે. એટલે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને આખો વિડીયો જોજો, જેથી કરીને તમને આખું સમજાઈ જશે. બરાબર, અને ફરીથી કહું છું કે તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જોઈન થઈ જાઓ અને બીજા મિત્રોને પણ મોકલો કે આ ચેનલની અંદર તમને મટીરિયલ છે એ ઘણું બધું મળશે અને હજુ આવશે. વિડીયો હું બનાવતો જ રહીશ એટલે એની અંદર આવતા જ જશે. તો જોઈન થઈ જવું જેથી કરીને કે તમને પણ વિડીયો છે એ તરત મળે અને એનો પણ લાભ છે એ તમને પણ મળે અને તમારા મિત્રોને પણ મળે. તો સબસ્ક્રાઈબ કરી લેવું. નેક્સ્ટ, ટેબલ ડ્રોઈંગ. ટેબલ કેવી રીતના તૈયાર કરવું અને કેવી રીતે યાદ રાખવું. હવે એક્ઝામની અંદર ટેબલ આવે છે ઘણા બધા, તો ટેબલ ડ્રો ક્યારે પણ સ્કેલનો ઉપયોગ કરવો અને બ્લેક પેનનો ઉપયોગ કરવો. એટલે ટેબલ આપણે તો હાથથી કેટલી વખત દોરી દેતા હોય છે કે ટેબલ જેવું તેવું એ દોરીને પછી એમાં લખી દેતા હોય છે, પણ ફરી તો કહી દઉં કે એમાં સ્કેલનો ખાસ ઉપયોગ કરવાનો અને એનું જ્યારે ડ્રોઈંગ હોય, લાઈન દોરવાની હોય ત્યારે બ્લેક પેનનો ઉપયોગ કરવાનો. ટેબલ કન્ટેન્ટ યાદ રાખવા, એને સારી રીતે ડ્રો કરવું
અને ડેટા દર વખતે મૂકવા. કેટલીક વખત કેવું થાય કે ટેબલ આપણે ડ્રો કરીએ અને પછી આ તો યાદ રહી ગયું, આ લખાઈ ગયું, લખી દઈએ, આપણે જોઈને તૈયાર કરતા છે. તો એમાં ડેટા કેવું કેટલીક વખત આમ નામ લખવાના હોય અને સંખ્યા લખવાની હોય અથવા ડેટા કંઈક લખવાનું છે, તો એ આપણને પછી એવું થાય કે આ તો યાદ રહી ગયું છે, નથી લખવાનું. પણ હું શું કહું છું કે ટેબલ કન્ટેન્ટ યાદ રાખવા, એને સારી રીતે ડ્રો કરવું અને ડેટા દર વખતે મૂકવા. એટલે દર વખતે એવી રીતના પ્રેક્ટિસ જ કરવાની છે. ટેબલમાં આપેલ ડેટા કન્ટિન્યુ લખવાથી યાદ રહેશે કે એમને એમ યાદ નહીં રહેશે, કારણ કે એના ડેટા દર વખતે કે એમાં આંકડા છે કે કોઈ નામ લખેલું છે બાજુમાં કે 10 છે, 20 છે, 30 છે, એવી રીતના લાઇનમાં છે, તો એમાંથી પછી તમને એ જે ડેટા છે એ જલ્દી નહીં યાદ રહેશે. તો ડેટા ટેબલ આપેલ ડેટા લખવાથી જ યાદ રહેશે, બરાબર. કન્ટિન્યુ એમાં લખ્યા જ કરવાનું, તો તમને ટેબલ ઓટોમેટિક યાદ રહી જશે. હવે નેક્સ્ટ છે ઇક્વેશન રાઇટિંગ. ઇક્વેશન કેવી રીતે લખવા અને કેવી રીતે યાદ રાખવું. ઇક્વેશન લખવા બ્લેક પેનનો ઉપયોગ કરવો અને સારા અક્ષરોમાં સારી રીતે દેખાય એવું મોટા અક્ષરમાં લખવું. હવે હું કહું છું તો એવું જરૂરી નથી કે તમારે બ્લેક પેનનો જ ઉપયોગ કરવાનો. એમાં તમે કે બીજી બ્લુ પેનનો ઉપયોગ કરી શકો છો, કે પેલી ઝાંકી થોડીક છે અથવા તો જે રેગ્યુલર ચાલતી છે એની જગ્યાએ તમે બીજી બ્લુ પેનનો પણ ઉપયોગ કરી શકો, જેમાં સરળતાથી ઇક્વેશન છે દેખાશે. અને ક્યારે પણ ઇક્વેશનને સારા અક્ષરોમાં જ લખવાનું અને લખતા સમયે ઉપર 2 અને અથવા 1, બરાબર, હું વધારે નથી કહેતો, ઉપરની 1 લાઈન છોડવાની અને નીચેની 1 લાઈન છોડવાની અને વચ્ચે ઇક્વેશન લખી દેવાનું. એટલે જે તમારું થિયરી સ્ટાર્ટ ચાલુ હોય તો લખવાનું પૂરું થાય અને પછી 1 લાઈન છોડવાની અને એના વચ્ચે તમારી ઇક્વેશન સારા અક્ષરમાં લખવાનું. એનાથી શું ફરક પડશે એ પણ તમને કહું કે જે ચેક કરવાવાળા પ્રોફેસર છે એમને સરળતાથી દેખાશે કે આ રીતે લખેલું છે, આ ઇક્વેશન છે એના માટેનું. કારણ કે તમે જોઈન્ટમાં લખી દેશો તો ઇક્વેશન અને પેલું જે લખાણ છે એ મિક્સિંગ થઈ જશે, કારણ કે એના મોટું ઇક્વેશન હોય તો એ ઉપર પણ જશે અને નીચે પણ જશે. એટલે લખવાનું જ એ સ્ટાઇલ રાખવાની કે આપણે ઉપરની હું તો બે લાઈન છોડતો, 2 અને નીચે 2 લાઈન, કારણ કે એમાં કેવું કેટલાક ઇક્વેશન મોટા થતા જાય પછી અને ખૂટે જગ્યા તો નીચે લખી શકાય. તો એ રીતના જગ્યા એડજસ્ટ કરી અને છોડવાની છે. ઇક્વેશન યાદ રાખવા સૌથી પહેલાં એને સમજવું ખૂબ જ જરૂરી છે. જો ઇક્વેશન સમજી જશો તો સરળતાથી યાદ રહી જશે. કેટલીક વખત એવું થાય કે જે રીતના થિયરી તૈયાર કરતા હોય સ્ટુડન્ટ, તો એ રીતે જ ઇક્વેશનને પણ તૈયાર કરતા હોય છે, કે એ ટેકનિક નથી. તો જે ઇક્વેશનને યાદ રાખવું છે એ સમજવાનું પહેલાં, કે આ વસ્તુ ક્યાંથી આવી, આ કેમ આવી, આ અહીંયાથી આ કેવી રીતે આખું સેટ કરી લેવાનું. ત્યારબાદ કેટલાક ઇક્વેશન તો એવું કે ઉપરનું ઇક્વેશનને લઈને જ બીજું ઇક્વેશન આવતું હોય, તો ઉપરનું સમજી જવાનું એટલે ઓટોમેટિક નીચેનું આવી જશે અને ત્યારબાદ તમે નેક્સ્ટ પણ લખી શકશો. તો એ ઇક્વેશનની આખી સ્ટ્રેટર્જી જ અલગ છે. જો તમે થિયરી જે રીતના ગોખી કાઢો કે આ રીતના લખ્યા જ કરો તો એ રીતના યાદ રહેશે, પણ તમારી એમાં ભૂલ પડશે, કે જે દર વખતે ભૂલ પડતી હોય એ એક્ઝામમાં પડશે જ. તો એટલા માટે તમારે એ ઇક્વેશનને જ સમજી જવાનું કે શું કહેવા માંગે છે અને ક્યાંથી આવ્યું, કે થિયરીમાંથી જ ક્યાંથી લીધું છે, કે કોઈક આઈડિયાથી આવી શકે આ ઇક્વેશન, કે નેક્સ્ટ કોઈ ઇક્વેશન પર ડિપેન્ડેડ છે. તો એ બધું તમારે સમજી લેવાનું અને ત્યારબાદ ઇક્વેશનને તૈયાર કરવાનું. ઇક્વેશન પણ કન્ટિન્યુ લખવાથી પછી યાદ રહી જશે. એટલે મેં કીધું એ રીતના નહીં, પણ કે તમે સમજી ગયા ત્યારબાદ પણ તમને યાદ નથી રહેતું તો પછી તમે કન્ટિન્યુ લખ્યા જ કરશો તો ઇક્વેશન સમજાઈ જશે અને પછી લખશે. કેટલાક ઇક્વેશન એવા હોય કે એ સમજાય જ નહીં ક્યારે, તો તમારે એ યાદ રાખવા પડશે એકદમ કન્ટિન્યુ, કે લખીને પછી યાદ રાખી લેશો તો તમને એ એક્ઝામમાં લખાશે ને. તો પછી કેટલાક ઇક્વેશન સમજ જ નહીં પડે. તો એ રીતના આ ઇક્વેશનનું પણ તમારે યાદ રાખવાનું છે.